રૂપી તુલસીદાસજી બહુ સુંદર લખે છે કે જીવવા રૂપી યશોદા માટે રા અને મગ કૃષ્ણ અને બલરામ છે. આહા, ક્યાં લેખની ક્યાં કવિતા છે તુલસીદાસજી મહારાજ. આ જીવ રૂપી યશોદા માટે રા અને મગ કૃષ્ણ અને બલરામ છે. નર અને નારાયણ છે અને નામ રૂપી આ દીવો, આ મણી જો જીભ દેહરી દ્વાર તમે જીવવા પર ધારણ કરી લો તો જેમ આપણા ઉંબરા પર દીવો કરીએ, સાંજનો સમય હોય અને ઉંબરે જો દીવો કરીએ તો બહાર અને અંદર જેમ અજવાળું આવે છે, એમ રામ રૂપી મણી જો જીવવા પર ધારણ કરીએ તો બહાર અને અંદર પ્રકાશ થશે. એક નિર્ગુણ છે, એક સગુણ છે. બંને પક્ષોને ભેગા કરતો આ સુંદર દુભાષીઓ છે. અરે રામ નામની એટલી મહિમા છે કે સ્વયં રામ પણ એને ગાઈ નથી શકતા. રામ નામ નર કેસરી કનક કસીપુ કલિકા. રામ નામ નૃસિંહ ભગવાન સમાન છે અને આ કળિયુગ હિરણ્ય કશ્યપુ સમાન છે. જે રામ નામનું જાપ કરે છે બધા પ્રહલાદ સમાન છે. એટલે પ્રહલાદની જેમ જો આ રા અને મ નામનું સ્મરણ સતત કરતા રહીશું તો આ કળિયુગનો હિરણ્ય કશ્યપુ તમને પરેશાન નહીં કરી શકે. જેમ દેવતાઓના કાર્ય કરવા માટે ભગવાન નૃસિંહ બન્યા, એમ રામ નામ જાપક માટે નૃસિંહ બની તમારા બધા જ ભયને દૂર કરશે. નૃસિંહ ભગવાન ભયમાંથી છોડાવનાર છે, એમ શ્રી હરિ નામ નર કેસરી છે.